બાલવાટિકા આપણે એપ્રિલનો કોર્સ. તો વર્કશીટ 234 એમાં પક્ષીઓના નામ છે, એની સામે એનો ખોરાક શું છે, ચાંચ કેવી છે, રંગ કેવો છે, અવાજ કેવો છે અને પીછા કેવો છે, નાના કે મોટા એવું લખવાનું છે. સાચું કરવું હોય તો સાચું કરવાનું અને લખવું હોય તો લખાય. હવે કબૂતર શું ખાય? તો કે દાણા. ચાંચ કેવી છે? કબૂતરની ચાંચ ચાંચ કેવી છે? કાળી. તો કાળી. રંગ કેવો છે? ભૂખરો. અવાજ કેવો કરે? ઘૂ ઘૂ ઘૂ. પછી પીછા કેવા છે? નાના. બીજું છે મોર. મોર શું ખાય? મોર એ દાણા જ ખાય, દાણા અને જીવજંતુ. પછી ચાંચ કેવી છે મોરની? કાળી. રંગ કેવો છે? તો મોર તો રંગબેરંગી હોય. અવાજ કેવો હોય એનો? ટેહુક. પીછા કેવા હોય? મોટા. ત્યાર પછી છે પોપટ. પોપટ શું ખાય? મરચું અને બધા ફળ. પછી પોપટની ચાંચ કેવી છે? લાલ. પોપટનો રંગ કેવો છે? લીલો. પોપટ શું બોલે? મીઠું મીઠું. પછી પીછા કેવા હોય પોપટને? નાના. પછી છે ચકલી દાણા ખાય. પછી ચાંચ કેવી છે ચકલીની? ચકલીની ચાંચ છે કાળી. પછી એનો કલર કેવો છે? કાળી ચકલી હોય, ભૂરી ચકલી હોય, ભૂખરા કલર જેવી ચકલી હોય. પછી અવાજ શું બોલે ચકલી? ચી ચી. પીછા કેવા હોય? નાના. ત્યારબાદ છે કાગડો શું ખાય? દાણા, રોટલી ને એવું બધું ખાય કાગડો તો. પછી ચાંચ કેવી છે કાગડાની ચાંચ કેવી છે? ભૂખરી. કાગડો કેવો હોય? કાળો. પછી શું બોલે? કાકા. પીછા કેવા છે? નાના. જો વર્કશીટ આખી આપણી પૂરી થઈ ગયા. હવે છે વર્કશીટ 235 જેમાં લંબચોરસ બનાવવાના છે. એની જેવા લંબચોરસ બનાવી દેવાના અને એમાં આપણને રંગ પણ પૂરવાનો કીધો છે. તો આપણે લંબચોરસ બનાવી અંદર રંગ પૂરીશું. પાછળની વર્કશીટમાં છે ત્રિકોણ. તો આપણે શું કરવાનું છે? નમૂના મુજબ ત્રિકોણ દોરી એમાં રંગ પૂરવાનો છે. આગળ પણ આપણે કર્યું તો એવી રીતે આમ ત્રિકોણ દોરવાના છે. ઉપર કેટલા આપ્યા છે એટલે આપણે નીચે દોરી દેવાના અને એમાં રંગ.
પક્ષીઓને તેના માળા સાથે જોડવાનું કીધું છે. તો પહેલું ચિત્ર છે ચકલીનું. ચકલીનો માળો ક્યાં છે? અહીંયા. પછી બીજું છે પ્રેનિયા. ચકલીની એક જાત જ છે, તેનો માળો છે અહીંયા. પછી છે સુગરીનો માળો અહીંયા. પછી કબૂતર તો ગમે ત્યાં ઈંડા મૂકે, ગમે ત્યાં માળો બનાવી દે. પછી છે લકડખોદ લાકડું ખોતરીને અંદરથી, એટલે તેનું નામ લકડખોદ છે કે લાકડું ખોતરીને એ માળો બનાવે છે. આ થઈ ગઈ આપણી વર્કશીટ 236 અને 237. હવે પાછળ ચોરસ દોરીને રંગ પૂરવાનો છે. હવે જે અવાજ ઉત્પન્ન કરતા હોય એને આપણે કાન સાથે જોડવાના છે. તો આ વાહન છે ટેમ્પો, એ અવાજ કરે, કાન સાથે જોડવાનો, ફૂલ અવાજ ન કરે. પછી મોબાઈલ તો અવાજ કરે, પછી પીછું અવાજ ન કરે, કૂતરો અવાજ કરે, બોલે ને. પછી કપડાં અવાજ ન કરે, ચકલી અવાજ કરે. પછી ઝાડ અને કેરી અવાજ ન કરે. કાનથી સંભળાય એટલે જે આપણને અવાજ કરતું હતું એને આપણે કાન સાથે જોડી દીધું. આ વર્કશીટમાં ગોળ, ત્રિકોણ અને ચોરસ ત્રણેય આકાર લઈને એની પેટર્ન બનાવવાની છે અને એમાં અલગ અલગ રંગ પૂરવા કીધો છે. તો ઉપર ગોળ, ચોરસ અને ત્રિકોણ આપેલું છે, તો આપણે એક કલર લઈ લઈએ કોઈ પણ. ગોળ છે તો ગોળમાં આપણે કેસરી કલર પૂરી દઈએ, એટલે કલરની પણ પેટર્ન થઈ જાય અને આકારની પણ પેટર્ન થઈ જાય. ત્રિકોણમાં અને હવે ચોરસ. આવી રીતે આપણે આકારની પેટર્ન બનાવી અંદર રંગ પૂરશો એટલે રંગની પેટર્ન પણ થઈ જાય. કેસરી, લીલો, વાદળી, કેસરી, લીલો, વાદળી, કેસરી, લીલો, વાદળી. હવે આપણે પહેલાં ત્રિકોણ રાખીએ. ત્રિકોણ, વર્તુળ, ચોરસ. ત્રિકોણ, વર્તુળ, ચોરસ.
વર્કશીટમાં કીધેલું છે આપણને કે પક્ષીના કટઆઉટ વડે ટ્રેસ કરો. અને પક્ષીઓના કટઆઉટ છે તો આપણે આ ચકલી છે, તો અહીંયા આપણે ચકલીની જે રીતે આપણો કટિંગ કરેલું છે એ રીતે આપણે એને ટ્રેસ કરવાની છે. આ ચકલી આપણી ટ્રેસ થઈ ગઈ. એના બે પગ છે અને આ ચકલીની ચાંચ, ચકલીની આંખ. આવી રીતે ટ્રેસ કરીને આપણે ચિત્ર બનાવવાનું છે. હવે ઘુવડ. ઘુવડ અહીંયા બેઠું છે એટલે આંગળા એના બનાવવાના છે. આ બની ગઈ આપણું ઘુવડનું કટઆઉટ. આપણું ઘુવડ બની ગયું. કટઆઉટ બની જાય પછી એમાં રંગ પણ પૂરવાનો છે. તો આપણે ચકલીમાં જેવો રંગ છે એવો આપણે રંગ પૂરી દેવાનો.
વર્કશીટ 242માં આપણે સિક્કાની છાપ પાડવાની છે. તો રૂપિયાનો સિક્કો હલકા હાથે પેન્સિલ આમ ઘસવાની છે. આ રૂપિયાના સિક્કાની છાપ. પછી છે 2 રૂપિયાનો સિક્કો. તો 2 રૂપિયાનો સિક્કો આપણે અહીંયા મૂકીશું. હવે 5. ₹5નો સિક્કો. હવે 10. હા, આપણા સિક્કાની છાપકામ થઈ ગઈ. રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને છેલ્લે લીધો આપણે 10 રૂપિયાનો સિક્કો. હવે વર્કશીટ નંબર 243. વસ્તુ ગણવાની અને સિક્કા સાથે જોડવાની. તો આ કેટલી છે? 1 2 3 4 5. તો 5 રૂપિયાનો સિક્કો અહીંયા. પછી 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 રૂપિયાનો સિક્કો અહીંયા. પછી 1 2. તો 2 રૂપિયાનો સિક્કો. પછી 1. તો રૂપિયાનો સિક્કો અહીંયા છે. વર્કશીટ 243 પૂરી. હવે વર્કશીટ 244માં વાહનના પૈડા છે. એટલી સંખ્યા સાથે આપણે જોડવાનું છે. તો જીપને 4 પૈડા હોય, 1 2 3 અને પાછળ 1 4. ચોગડે 4. પછી બસને 6 પૈડા હોય, આગળ 2 હોય, પાછળ 4 હોય, અહીંયા 2 હોય અને ઓલી સામેની બાજુ 2 હોય, એટલે 6 પૈડા. તો બસને 6. સાયકલને 1 2. તો બગડે 2. પછી આ સાયકલને 1 2 અને 3. તો ત્રગડે 3 સાથે. વર્કશીટ 244 પૂરી. વર્કશીટ 245માં આપણને કીધેલું છે તમે જોયેલા પક્ષીના ચિત્રો દોરો. જેવા ચિત્ર દોરતા આવડે એવું આમાં દોરવાનું છે. પછી જે વર્કશીટ નંબર 246 એમાં પક્ષીઓના માર્ક્સ આપેલા છે. એમાં આપણે રંગ પૂરવાનો છે. તમને જે ગમે એ કલર એમાં પૂરવાનો છે. પછી વર્કશીટ 247માં ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરવાનો છે. આપણને જે ચિત્ર અધૂરું આપ્યું છે, પહેલાં જે ટપકા આપ્યા એ આપણે જોડી દઈએ.
આપણા ચિત્ર થઈ ગયા પૂરા. હવે એમાં રંગ પૂરવાનો. કલર. હવે પાછળ માટલામાં ચીટક કામ કરવાનું છે, તો એમાં આપણે નાના નાના ટુકડા કરીને ચોંટાડીશું. છાપાના કાગળિયા ચાલે, રંગબેરંગી પેજના કાગળિયા પણ ચાલે. પછી મુક્ત લેખન આપેલું છે ત્યાં આપણે સાદા શબ્દ, કાનાવાળા શબ્દ અને એક માત્રાવાળા શબ્દનું શ્રુત લેખન કરીશું. પછી અંક લેખન. તો અંક લેખન તો આપણને હવે 1 થી 50 એકડા લખતા આવડી ગયા છે, તો આપણે અહીંયા 1 થી 50 એકડા લખીશું. આ બે પેજ ઉપર આપણે આવી રીતે 1 થી 50 એકડા લખી દઈશું.